અમદાવાદ ફાયર વિભાગ કોઈ પણ મોટી દુર્ઘટનામાં લોકોની જિંદગી બચાવવા માટે હંમેશા આગળ રહ્યું છે, પરંતુ આજે અમદાવાદમાં એક પક્ષીનો જીવ બચાવવા જતા ફાયર કર્મીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. લોકોની નજરો સામે ફાયર કર્મી હાઈટેન્શન લાઇનને અડી જતા લાગેલા કરંટથી ભડ સળગી ગયો અને કોઈ કાંઈ ન કરી શક્યું. ઘટના શહેરના બોપલઘુમા રોડ પર આવેલ દેવ રેસિડેન્સી પાસે બની હતી, જ્યાં વહેલી સવારે એક પક્ષી વીજતારમાં ફસાયું હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર કર્મીઓ સ્થળ પર દોડી આવ્યા. અને અનિલ પરમાર દ્વારા તે પક્ષીને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા, પરંતુ વીજ વિભાગે લાઇનનો પાવર બંધ ન કર્યો, જેના કારણે તેઓએ જે પાઇપ પકડ્યો હતો તે હાઈટેન્શન લાઇનને અડી ગયો અને કરંટ લાગતા તેઓ સ્થળ પર જ મોતને ભેટ્યા. આજે વાયરિયા ચાલુ હતા એટલે આપણે જીબીમાં જાણ કરેલી, પણ આ ભાઈને એવું હતું કે હું આ દોરાને એવું બધું અહીંયા ઝાડ ઉપર હશે પુષ્કળ દોરાની એમાં ફસાયેલું હતું ને ચામાચીડીઓ રાડારાડ કરતું હોવાથી એને દોરાને એમ કે હટાવી લઉં, એ હટાવતા જતા જ કરંટ લાગી ગયેલો. અનેક લોકોની જિંદગી બચાવનાર અનિલભાઈ આજે ખુદની જિંદગી બચાવી ન શક્યા. જો કે આ ઘટનામાં કોનો વાંક છે તે તો તપાસનો વિષય છે, પરંતુ મુદ્દો એટલી હદે ગરમાયો છે કે અનિલભાઈના પરિવાર દ્વારા અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા અનિલભાઈના પત્નીને એમસીમાં નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સવારના 500 પબ્લિક અહીં બમરામ કરી રહી, ખાધા પીધા વગરના. આની અંદર ભૂલ એમ એ લોકોની બચાવ કોલ થયો એટલે સેફટી રાખવી જોઈએ, એટલે મારે એનો ન્યાય પૂરવો જોઈએ. મારો આધાર છીનવી જતો રહ્યો. અમારો વાળા ઘડપણમાં કોણ? અમારો હાયરો હતો એટલે આશરો અમારો જતો રહ્યો હોય, એના બાલ બચ્ચા બે નાના, એનું કોણ? એના બૈરાનું કોણ? એટલે એ પ્રમાણે અમારે સહાય જોઈએ અને એ અમારા જે વહુ રહ્યા એમાં અમારે નોકરી જોઈએ. શું ફાયર વિભાગના કર્મચારીઓનો નથી હોતો વીમો? અનિલભાઈના મોતને લઈને માહોલ ગરમાયો છે, ત્યારે વિપક્ષે તો એવા પણ આક્ષેપ લગાવ્યા છે કે એએમસી ફાયર વિભાગના કર્મચારીઓનો વીમો નથી લેતું. એએમસી માટે તેની જિંદગીની કોઈ કિંમત નથી. आज तक अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने फायर डिपार्टमेंट के किसी भी अधिकारी या कर्मचारी के लिए कभी कोई इंश्योरेंस पॉलिसी नहीं निकाली. मैं समझता हूं 9,000 करोड़ रुपए का बजट होने के बाद फायर सेफ्टी होना जरूरी है. फायर अधिकारी, फायर कर्मचारी जो अपनी जान मान को जोखिम में डालते हो, उनको इंश्योरेंस देने का काम भारतीय जनता पार्टी के देना चाहिए. कांग्रेस पार्टी ये मांग करती है कि जो भी फायर कर्मचारी है उनको 1 करोड़ रुपए का इंश्योरेंस अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के तरफ से देना चाहिए. અનિલભાઈના પરિવારમાં તેમની પત્ની અને એક નાનું બાળક છે. તેવામાં સવાલ એ થાય છે કે બાળક અને મહિલાનું હવે શું? શું ફાયર વિભાગના કર્મચારીઓનો વીમો નથી હોતો? શું એએમસી ઉઠાવશે અનિલભાઈના પરિવારની જવાબદારી? હાલ સવાલો અનેક ઉઠી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે અનિલભાઈના પરિવારને ન્યાય મળે. દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.